આઈડિયા છે, આ આપણી એક પરંપરા છે ડાયરાની. ઘણી વખત ઘણા આમાં એવું લખ્યું તો આપણે ત્યાં કે ગોળ પ્રથા નથી, એ એની લાગણી હતી, એને વાંધો નહીં. પણ આમાં કોઈ વાંધો નથી, કોઈ નેતા હોય તો વાંધો નહીં. એનો એક જવાબ હું મને તમે તમારે ચાલુ રાખો, હું આ વાત કરી દઉં. એનું તમને કારણ કહું. કચ્છ કાઠિયાવાડમાં કેટલી એવી ગૌશાળા છે, હજાર હજાર, 2-2, 5-5, 10-10 હજાર ગાયું કે જે ડાયરાઓ કરે, અને એને વંદન છે ડાયરા કરવા વાળાને, કે એ ડાયરાઓ કરે છે. અને બધા ગામના એક એક માણસ જે મજૂરી કરતો હોય પાઘડીમાંથી નોટું કાઢી કાઢીને ઉડાડતા હોય. એટલે એના ઉપર ગૌશાળાઓ, અન્નક્ષેત્રો હાલે છે, મંદિરો બને છે. અમને તો અમારું નક્કી કર્યું હોય દેવાનું હોય, પણ આવી રીતે ડાયરા. બીજું, મને એક અમદાવાદના પ્રોગ્રામમાં 2-5 વર્ષ થઈ ગયા, એક મને એક જણે લખીને આપ્યું કે ભાઈ હવે માતાજી સરસ્વતીએ સીધે સીધો મને જવાબ આપ્યો, મેં ન્યાન નહીં આપ્યો, એ અહીંયા કહું, આજ ઘરનો ડાયરો છે એટલે મને લખીને આપ્યું કે તમે કવિરાજ છો તો સીધો અહીંયા લાઈવમાં સીધો જવાબ આપો. આ જે લક્ષ્મી ઉડાડે છે આમ કરી કરીને, કે એ અપમાન નથી લક્ષ્મીજીનું એમ, અને તમે કલાકાર સાચા હો તો સીધો જ જવાબ આપો, એમ નકર જવાબ નહીં આપો, એવું એને લખ્યું. એટલે મને જે આવ્યું માં સરસ્વતીએ, અમારામાં કઈ ન હોય પણ સરસ્વતી છે ને, અમે બ્રાન્ડ નથી જરાય, પણ અમારી માં જે સરસ્વતી છે એ તો બ્રહ્માંડની બ્રાન્ડ છે. હા, અમે જેની વાત, આ તો દરિયો છે, સાહિત્યનો સાગર ભર્યો અને કવિ કપોત કી સંચ. કવિ છે ઈ કબૂતર દરિયાને કાંઠે જાય, પાણીમાં ચાંચ બોળે, અને પાણીમાં આમ પાણી ભરે ચાંચમાં, ખબર પડે કે આ તો ખારું છે, અને જેટલું ઉડાડે એટલું જ ક્ષત્રિયોના ઇતિહાસમાંથી, ભારતના ઇતિહાસમાંથી અમે બોલી શકીએ. બાકી આખો દરિયો ભર્યો છે સાહેબ. જેમ્સ કર્નલ ટોડ એમ કે છે કે 18 વર્ણના અહીંયા ઇતિહાસ છે, બધાએ બલિદાનો દીધા છે, કોઈ જ્ઞાતિ એવી નથી જેને બલિદાન ન દીધું હોય. પણ ભારત વર્ષના જેમ્સ કર્નલ ટોડ કે છે ભારત વર્ષના ક્ષત્રિયોના એટલા બલિદાન છે કે એના જેટલા બલિદાનો દીધા છે, જેટલા જે જીવ દીધા છે, એના હાડકા ભેળા કરવામાં આવે તો ભારત ફરતી દિવાલ ચણો તોય વધી પડે એટલા બલિદાનો આ દેશની ધરતીના નિર્મળસિંહજી દીધા છે ક્ષત્રિયોએ. એ વાત છે આ. એટલે મારે એક નાનકડી વાત કહી અને પછી જે કાંઈ સરસ રીતે નાસ્તા પાણી બધું આપણે શરૂ રાખવાનું છે. ધીમે ધીમે તાપ, આ બધું ચા પાણી, આ તો ડાયરો છે. ડાયા માણસ બોલે અને ડાયા સાંભળે અને ડાયરો કહેવાય. ડાયરો એટલે શું, વ્યાખ્યાઓ કરવી પડશે હવે. ડાયરો એટલે આપણે હિન્દીમાં કહે કે આપ કે દાયરે મેં રે કે બાત કરો, એટલે બાઉન્ડ્રી બહાર શબ્દ ન જવો જોઈએ, એને ડાયરો કહેવાય, બાકી ડાયલોગ કહેવાય. ડાયરો એટલે શું સાહેબ? આ એક ધરોહર છે, આ કોઈ મનોરંજન થોડું છે ને. અમે તો, હું તો કાયમ કહું છું, એવો સમય આવશે તો સ્ટેજ થી નીચે ઉતરવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. હા, દાતા ને કવિ કો દિયા, કવિ ગિયા સો ખાય, પણ કવિ ને દાતા કો દિયા વો જાતે જુગી ન જાય. એવી આપણી ધરોહર છે ડાયરાઓ. પધારો પધારો. આ બધા યુવાનો, આવો 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 સાહેબ આવો. યુવાનોની મહેનત, પ્રદીપસિંહભાઈ નો પ્રેમ, એમનો વ્યવહાર એવડો, તો આવ્યા ત્યારથી સતત મહેમાનો આવતા જાય છે. એટલે એક વાત કરીને મારે શરૂઆત કરવી છે કે આ કથાઓ શું કામ એમ. આમ તો એના ઉપર ઘણું કહેવી શકાય, ઘણી વાતો થઈ શકે, પણ મને એક વાત હું ઘણી વાર ક્યારેક ક્યારેક એની યાદી કરતો હોઉં છું. એટલા માટે આવો યુવાધન પધારો, બેસી જાઓ, ગોઠવાઈ જાઓ જ્યાં જગ્યા મળી ત્યાં. એટલે એવો આજનો આ ડાયરો છે. મારે એક વાત, 1 મિનિટની જેવી વાત છે, 1-2 મિનિટ જેવી, એ કરી અને પછી દુહાસન થી પછી જે મને વાત કે મારા વિષયમાં આવશે એ પ્રમાણે હું આપને વાત કહીશ. સાહિત્ય છે આ તો બધું આપણું, પણ તારીખ સાથે મારે આ વાત એટલા માટે કહેવી છે. 10 જૂન 1834, 10 જૂન 1834 મેકોલે નામનો એક અંગ્રેજ આવ્યો. આમ તો એના પાર્લામેન્ટમાં એક કમિટી બેઠેલી આજથી 200 વર્ષ પહેલા, અને એને નક્કી કર્યું કે આપણી પાસે બુદ્ધિ છે, આપણી પાસે ટેકનોલોજી બધા કરતા વધારે છે આ અત્યારના. હવે આ વાત અહીંયા કરવાનું શું કારણ, એટલે શરૂઆતમાં પછી વાત 2 મિનિટની વાત છે, પણ તમને ખ્યાલ આવી જાય કે આ કાર્યક્રમ આખો શું કામે કર્યો. આ પાળિયા ખોદીને શોધે છે. મહાદેવ ભોળિયો નાથ મખિયામાં દર્શન દીધા છે સાહેબ. આ તો ભાગ્યો હોય ત્યાં થાય, ભાગવું હોય તો ભાગવત સાંભળીએ, શ્રવણે, હેવી વાત છે. એટલે આ વાત કરું, આજથી 200 વર્ષ પહેલા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં એક કમિટી બેઠી, એને નક્કી કર્યું કે આખા વિશ્વને જીતવું છે, આપણી પાસે બધું છે, બુદ્ધિ છે, અને બુદ્ધિથી તો બધું થઈ શકે. અને ત્યાંથી એની બધા દેશમાં ટીમો રવાના થઈ, અને એક મેકોલે નામનો લોર્ડ મેકોલે આપણા ભારતમાં આવ્યો, સાંભળજો. અને ભારતમાં એને ખૂણે ખૂણે એની ટીમો છે એ લગાડી દીધી કે આ દેશને જીતવો છે, આના ઉપર રાજ કરવું, આને ગુલામ બનાવવો હોય તો શું કરવું પડે. એવી એને આખી એક ટીમ ગોઠવી આખા ભારતમાં. અને 10 જૂન 1834 આવેલી, અને એને રિસર્ચ કર્યા પછી
આખું એનું રિસર્ચ આખું પૂરું થયું અને એના પછી 2 ફેબ્રુઆરી 1835 ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને કાગળ લખ્યો અને કાગળ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં એ 1835 વંચાણો. ઈ હું તમને કહું છું, ઓથેન્ટિક વાત છે આ. ઈ હું તમને કહું છું, ઈ કાગળમાં મેકોલેએ અહીંયાથી એવું લખ્યું હતું કે દુનિયાના બધાય દેશોને જીતી જવા હેલા છે, બધાય દેશો ઉપર રાજ કરવું હેલું છે, થઈ શકે છે. બધું રિસર્ચ અમે મારી લીધું, પણ એક ઇંગ્લેન્ડ નહીં, આખા દુનિયાના વર્લ્ડના દેશો ભેગા થાય તો ભારતને ગુલામ બનાવી શકાય એવું છે નહીં. મેં અહીંયા આવી રિસર્ચ માર્યા પછી હું કહું છું. સાંભળજો, આ વાત નાની છે પણ હું એટલા માટે કહું છું. મેકોલેએ કાગળ લખ્યો અને 2 ફેબ્રુઆરી 1835 ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ઈ પડાણો એટલે કે વંચાણો કાગળ. સાંભળજો વાત. આજે આ પ્રોગ્રામ શું કામે કરવા પડે એટલે આ વાત કરું છું ધર્મેન્દ્રસિંહજી ભાઈ. અને ઈ કાગળમાં એમ લખ્યું હતું કે ભારતમાં કોઈની વર્લ્ડની તાકાત નથી ગુલામ બનાવી શકે. કે કેમ? કે હું આખા ભારતમાં ભ્રમણ કર્યું મારી ટીમો મૂકીને, એક પણ આ 1800 ની વાત કરું છું, 1835 ની વાત કરું છું. ભારતમાં એક પણ માણસ ભિખારી નથી, એક પણ ચોર નથી, પોતાના આત્મબળ પર જીવવા વાળા છે. ભલે નાના માણસો હોય, ધરતીનામાં તાકાતથી પરસેવો પાડી અને ધરતીમાંથી અન્ન પેદા કરી અને જીવવા વાળા, ખાવા વાળા, નીતિનું ખાવા વાળા માણસો છે. અને બીજું બને છે ઈ કે કોઈ માંગી લે તો માથા પણ આપી દે, અને ધરાર કોઈ લેવા માટે આવે તો એક મુઠ્ઠી ધૂળ માટે કુળના કુળ કપાઈ જાય. એવા ધરતીના માણસ છે. મેકોલે કહે છે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં કાગળ વંચાય છે, ઈ વાત કરું છું. 2 ફેબ્રુઆરી 1835 ઈ વાત કરું છું. અને કીધું કે એવા અહીંના માણસો છે. અને પછી બલિદાન આપ્યા પછી, માથા આપ્યા પછી એનો એક સ્ટોન ઉભો કરવામાં આવે છે. મેકોલે કહે છે એક સ્ટોન એટલે કે પાળિયો, એક પથ્થર ઉભો કરવામાં આવે છે. અને પછી 60, 70, 80 વર્ષની ડોસીઓ અને ભાભા નાના બાળકોને તેડી ત્યાં જાય, દીવો કરે અને માવડીઓ એમ કે આ તારો દાદો છે, આ તારો મોટો બાપો છે, આ તારો કાકો છે, આ તારો વડદાદો છે, આ દેશ માટે ખપી ગયા છે. આવું ભારત છે, એને ગુલામ બનાવવાની વર્લ્ડમાં કોઈની તાકાત નથી. આ મેકોલેએ કીધું. આટાણ સુધી ગૌરવની વાત છે. હવે દુઃખની વાત સાંભળજો. આ હું કામે અત્યારે આ ઇતિહાસો પાછા વાગોળવા પડે એટલે કહું. મેકોલેએ કીધું તાકાત નથી આને ગુલામ બનાવી શકાય. અને ઈ વખતે પાછો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાંથી અહીંયા ભારતમાં મેકોલેને જે પત્ર, વળતો પત્ર મળ્યો, ઈ એમ મળ્યો કે ભારતમાં કોઈથી જીતાય નહીં એવો દેશ ભારત છે, એટલે તો મેકોલેને મોકલ્યો, નકર તો ગમે એને ન મોકલીએ એમ. પછી કીધું થોડોક સમય આપો. 5 વર્ષ પછી એને કરી બતાવ્યું. હવે ઈ કેવું છે, 5 વર્ષ પછી એને જે કરવું તું ઈ કરી. મેકોલે ઇંગ્લેન્ડ ગયો, એની માને પગે લાગ્યો. એટલે માએ કીધું કે આ પરંપરા કઈ માને પગે લાગવાની? તો કે ભારતની પરંપરા છે. તો કે તો ઈ દેશને કોઈ જીતી ન શકે. કે માં જીતે એવું કરીને આવ્યો છું. કાં તો કે 7 લાખથી વધારે ગુરુકુળ હતા. ભારતીય પરંપરા અને ઇતિહાસનું જે શિક્ષણ હતું 7 લાખથી વધારે, ઈ મેં બંધ કરી અને આપણું શિક્ષણ નાખીને આવ્યો છું, ઇંગ્લિશ મીડિયમ નાખીને આવ્યો છું. અને મેકોલે બોલ્યો ઈ તમને કહું છું, 1840 મેકોલે બોલ્યો એ કહું છું કે આજથી 250 વર્ષ પછી ભારતમાં હાગો દીકરો અને દીકરી મા બાપ હામી ગાયું દેશે એવું કરીને આવ્યો છું. આ હું નથી કેતો, 250 વર્ષ પહેલા મેકોલે બોલ્યો એ વાત કરું છું. કહેવાનો અર્થ એટલો છે, ઈ ન થાય એટલા માટે આજે ગોતી પાળિયાની સિંદૂર ચડાવવામાં આવે છે. હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ, એથી હવજન રાખીને સાડ તારી પૂજા કરે છે પાળિયા. એવા ધરતીમાં જ્યારે મખિયાવના જેને કહેવાય એક શૂરવીરને, એક સતીમાને યાદ કરવા માટેનો આજનો આ પ્રોગ્રામ છે. એટલે તોય ધકમાર ધડા
શેષનાગના માતાજીના પગે હાકળા એ મારી શક્તિ સજે શણગા આહા અમારા પરમ મિત્ર એવા ભગીરથસિંહ ઝાલા પણ પધાર્યા છે. માંડ ભેળું થયું પિન્ટુભાઈ. હમણાં મારે વાત ઈ જ થઈ. અમુક શેરા હાવ જાણીતા હોય નામ યાદ ન આવે એટલે કાનજી બાપા જેવું થાય. પછી કાનજી બાપા તો રોકાઈ ગયા, હવારે કેવા ગયા. હવે અમારે કેટલેક ઠેકાણે જાવું. પણ એ સચ્ચે પ્રેમ કી તો સારે જહાં पे असर होगी न होगी तो समझना तेरी कहीं कसर होगी. ये युक्ति अजमा के अगर मौत आ जाए हिंगोળ तो हर चाहक के दिल में तेरी खबर होगी. એમ પ્રેમના પ્રાગવડ હેઠ અહીંયા કંઈક પ્રીતાળું ફોટી ગયા, બાકી રાકા રોતા રિયા ભૂંડા મોયે ભૂદરા. પ્રેમના ઉમીટા પૂર એમાં અણતારું ઓબા લીએ, તરિયાવ તાગ લીએ એમાં ભમરિયું વિધીને ભૂદરા. એવો જ્યારે ડાયરો મેળ્યો છે ત્યારે આજનો આનંદ કેવો છે. ઢોળ જે કરી રહ્યા છે આ આપણી એક પરંપરા છે ડાયરાની. ઘણી વખત ઘણાને આમાં એવું લખ્યું તો આપણે ત્યાં કે ઘોળ પ્રથા નથી, એની લાગણી હતી, એને વાંધો નહીં. પણ આમાં કોઈ વાંધો નથી. કોઈ નેતા હોય તો વાંધો નહીં. એનો એક જવાબ હું મને તમે તમારે ચાલુ રાખો, હું આ વાત કરી દઉં. એનું તમને કારણ કહું. કચ્છ કાઠિયાવાડમાં કેટલી એવી ગૌશાળા છે, હજાર હજાર, 2-2, 5-5, 10-10 હજાર ગાયું કે જે ડાયરાઓ કરે અને એને વંદન છે ડાયરા કરવા વાળાને કે એ ડાયરાઓ કરે છે અને બધાય ગામના એક એક માણસ જે મજૂરી કરતો હોય પાઘડીમાંથી નોટું કાઢી કાઢીને ઉડાડતા હોય. એટલે એના ઉપર ગૌશાળાઓ અન્નક્ષેત્રો હાલે છે, મંદિરો બને છે. અમને તો અમારું નક્કી કર્યું હોય દેવાનું હોય. પણ આવી રીતે ડાયરા. બીજું મને એક અમદાવાદના પ્રોગ્રામમાં 2-5 વર્ષ થઈ ગયા, એક મને એક જણે લખીને આપ્યું કે ભાઈ હવે માતાજી સરસ્વતીએ સીધે સીધો મને જવાબ આપ્યો. મેં ન્યાન નહીં આપ્યો, એ અહીંયા કહું. આજ ઘરનો ડાયરો છે એટલે મને લખીને આપ્યું કે તમે કવિરાજ છો તો સીધો અહીંયા લાઈવમાં સીધો જવાબ આપો. આ જે લક્ષ્મી ઉડાડે છે આમ કરી કરીને કે એ અપમાન નથી લક્ષ્મીજીનું એમ, અને તમે કલાકાર સાચા હો તો સીધો જ જવાબ આપો, એમ નકર જવાબ નહીં આપો, એવું એને લખ્યું. એટલે મેં મને જે આવ્યું માં સરસ્વતીએ, અમારામાં કઈ ન હોય પણ સરસ્વતી છે ને, અમે બ્રાન્ડ નથી જરાય, પણ અમારી માં જે સરસ્વતી છે એ તો બ્રહ્માંડની બ્રાન્ડ છે. હા, અમે જેની વાતો લઈને નીકળ્યા છે એ સાહેબ જે ધરોહર છે, માલ તો હાસો આપી છે. હટાણે દૂધ ડુપ્લિકેટ, પનીર ડુપ્લિકેટ, ક્યાંક ક્યાંક નેતા ડુપ્લિકેટ નીકળે. આ નેતા વિચાર પડી જાય કે આવો ઠાઠ તો અમને નથી આવડતો, એવા નીકળે છે. પોલીસ ક્યાંક ડુપ્લિકેટ નીકળે છે, ક્યાંક ટોલ નાકા ડુપ્લિકેટ નીકળી જાય. ડોક્ટર, અરે કોર્ટ આખી ડુપ્લિકેટ હતી. હા, ઈ કે એક જણાને પકડ્યો કોર્ટમાં ઉભો રાખ્યો કે તું ડુપ્લિકેટ છો, ઈ કે તો કે તમે હાસા છો એનો પુરાવો હું કોર્ટ. ઘણાને ફૂગાઈ જ લ્યો. એક જણાને સોરને પકડ્યો ને જજ સાહેબ ખગલાવ્યો થોડો. ઈ કે તમે આવા જ કામ કરો, દેશને શું કામ આવવાના, તમે રાષ્ટ્ર માટે શું કરો, તમે દેશ માટે કરો શું, તમે કામ ના શું? તો કે સાહેબ ઈ રહેવા દેજો કે કાંઈ કે અમે સહી તમે છો. જજ સાહેબ ઓલું ઓર્ડર કરવાનું છૂટું માર્યું હો, જે કલમ પછી થતી હોય ઈ કે. બોલો, આવાય માણસો છે, બોલાય અમુક ને બોલાવાય નહીં. એટલે તો કહું છું કે કેના સામું ભટકાવવું એ ધ્યાન રાખવી. એવું નહીં કોની પાસે બેહવું તો અમે કાયમ કઈ મિત્ર કરો તો હારા કરજો, નકર માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરવા. એના કરતા એકલું રહેવું સારું.
પણ કોના હામું ભટકાવું એ જોવું. ભીંડો અને વડલો બાંધે ને તો વડલાની કિંમત ઘટે, ભીંડાની વધી જાય. આમાં એવું થાય. હા એટલે હું એક વાત ઘણી વાર કરું છું કે આપણે ત્યાં અહીંયા તમારે સાણંદમાં ઘણી ભેહું મરી જતી છે. ઘણી વાર ભેહું તો મરતી હોય, એમાં શું? અમારે ગીરમાં હાવ જ ભેહું માર નાખે. કોઈ દી ન્યૂઝ વાળા આવ્યા થોડી નામ વિડીયો લઈ, ભેંસ મરી ગઈ તમારી, કેમ કરતા મરી? ન આવે. ભેહું મરે એમાં ન્યૂઝમાં આવવાનું હોય, કઈ બધે મરતી હોય એવું કઈ ન હોય. પણ સુરતમાં 5 વર્ષ પહેલા એક ભેંસ પ્લેન આરે ભટકાણી, આખા દેશના ન્યૂઝમાં આવ્યું હતું. બોલો, ભટકાવ ને તો એવાની સામે ભટકાવ, દુનિયાને ખબર પડે કે મર્દનો ફાડ્યો ભટકાણો. શાબાશ શાબાશ ભલા માણસ. हिंदी चैनलों में मैं जोયું, देखिए ये गुजरात के सूरत का एयरपोर्ट है, इधर से प्लेन आ रहा है, उधर से भैंस जा रही है, देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है? मैं कीधु हो सकती है, सूरत में हमारे मालधारी है, क्यों नहीं हो सकता? अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारा मालधारी का पाड़ा फाटी धुआड़े जाता है, बांधता बांधता बॉर्डर पार करेगा, पाकिस्तान को खूनी नाखेगा. આ તો ખાલી વાતો કરવા હતું, એને હુવાને હતું યાદ કરી, બાકી એને હવે કઈ યાદ કરવા જરૂર નથી પાકિસ્તાનને. કારણ કે જે કાશ્મીર માંગતા હતા એ ઘઉં માંગવા મીડ્યા, લોટ મગા થઈ ગયા, મીડ્યા ટુકડા થવા, ના તે ઘણું થાય. આપણે બધા એક થયા ને તો હજી ઘણું. ભારત જેવો કોઈ દેશ નથી સાહેબ. અહીંયા તો એની વાતો તમે જવા દો. બીજા દેશ સારા છે, એના પાસે લીધા જેવું ઘણું બધું, ઈ આપણે લેવું નથી, પાછું નો લેવા જેવું લઈ જઈ. નકર દુનિયાના દેશોમાં સિસ્ટમ ને બીજું ઘણું લીધા જેવું, ઈ ન લઈએ આપણે. આપણા ગુજરાતી તો ખાસ કેનેડા ફરે, અમેરિકા ફરે, લંડન ફરે, દુબઈ ફરે, પણ સર્કલ નો ફરે. ત્યાં સીધી જવા દે પાછી બહ બહાટી. હા હા હા, એ અમુક વસ્તુ ઈ પાછું અઘરું છે બહુ. હા, એ તો ઈ આપણી ઉપર આવે ને ત્યારે જ થાય. એ વાતો કરી નાખવી બહુ હેલી છે. પણ કહેવાનો અર્થ મારો એ છે કે ભારત વર્ષની ધરતીના ઉજળા ઇતિહાસો, મને થોડો સમજદાર ડાયરો છે એટલે એકાદ બે દુહા કહેવાનું મન થાય છે. બહુ સરસ. ભગત બાપુ કવિ કાગના બે દુહા મને હારા યાદ આવે છે. પછી એકાદી વાત મારે અહીંયા કેવી છે કે ભગત બાપુ બહુ સરસ દુહો કે મોટો માણસ કોણ? એમ મોટો માણસ એટલે બહુ મોટો હોદો એ મોટો, સમાજની દ્રષ્ટિએ ખરો મોટો, હાસી વાત. બહુ મોટો પૈસા વાળો એ મોટો, સમાજની દ્રષ્ટિએ મોટો, હારી વાત, કઈ વાંધો નહીં. પણ હકીકતમાં મોટો માણસ કોને કહેવાય? એ આ દુહો સાંભળજો. ગણ કર્યા હોય કાયમ ગોહા ગોઠા કરે ને બધા અવગણ ભૂલી જાય, ભૂલી જાય. પણ કાકા કાકા એને કહેવાય એ દુનિયામાં મોટા મનના માનવી. ગણ કર્યા હોય ગોઠા કરે, અવગણ ભૂલી જાય. હવે ભગત બાપુ કે આને મોટા માણસ કહેવાય. કાક બાપુ કે હવે મોટા માણસ ની દીદી ઓળખ્યા ને જરાક નીચ ની આપી દઉં. નીચ કોને કહેવાય સાંભળજો. કુમતી વાળાને તમે લાખ ગણ કરો. ગાડી જોઈ લઈ જા, મોટરસાયકલ જોઈ લઈ જા, પૈસા જોઈ લઈ જા. 10 વાર 4 વ્હીલ આપો કે મોટરસાયકલ આપો, 11મી વાર એમ કહો કે આજ મારે થોડીક જરૂર છે, આજ ગાડી નહીં આપું. બારો નીહર્યા ભેળો સીધો કે મોટા માણસ થઈ ગયા, હવે ગાડી દેવામાં હાલ આવે છે, આવા ને આવા. અમને ખબર જ હતી કુળ જ એવું છે. અરે તારી ભલી થાય તારી. એટલી વારમાં 10 વાર દીધું એ બધું ગયું, આ તરત જ પૂરું થઈ જાય. એટલે કમતિયાને તમે લાખો કરો જો એક દી ઉણપ થાય, પસ ભવના ભૂલી જાય. એ બધા કરિયન ગણને કાગડા. વાહ વાહ. અમારે ક્યારનો શેરો જોતો પણ ભેળું નતા તો સારું ચીઠી આવી ગઈ. પ્રમુખસિંહ રાજપૂત કરણી સેના, અમારે વીરભદ્રસિંહજી જાડેજા સાહેબ એ પણ અમે બેઠા છે. હું ઓળખી ગયો હતો પણ નામ નતો આવતો મેળ. હા હા, એટલા માટે. પણ કમતિયાને લાખો કરો એક દીની ઉણપ થાય, પછી ભવ ના ભૂલી જાય કરિયલ ગણને કાગડા. પણ માણસાઈ કોને કહેવાય? માણસ કોને કહેવાય? માણસની શું ઓળખાણ? બહુ અદભુત આપણું સાહિત્ય છે, એ દરિયો છે. ઝવેરચંદ મેઘાણીની ભાષામાં કેવું હોય તો લોક સાહિત્ય એટલે 6 મહિના સુધી માનું ધાવણ. બાળકને જેટલું ગણ કરે છે એટલું લોક સાહિત્ય આપણને ગણ કરે છે.
એ સાહિત્યની ધરા છે આ. અને એ ધરાના માઢુડા અહીંયા જ્યારે બધા બેઠા છો ત્યારે જેમ હમણાં ભાઈ યાદી કરાવી એમ આ વીરભૂમિ છે, ભારત વર્ષની ધરતી છે, એ કોઈ ટુકડો નથી, એક ઘટના છે. એનું પશ્ચિમીકરણ કોઈ દી પશ્ચિમ વાળા ઉકેલી જ ન શકે. અને વાઘેલા વંશ, જેમ ચાલુક્ય વંશની હમણાં વાત કરી, ભારત વર્ષમાં એ વખતે સિંધથી આગળ ઠેઠ ભારતના હિમાળાઓ હતા એ વખતની વાત છે. એવડું ભારત 24 વખત ભારતના ભાગલા પડ્યા. એની પહેલાનું ભારત કેવડું હોય છે? તેથી જે ચક્રવર્તી બન્યા, ભારતના 7 ચક્રવર્તી બન્યા, એની પરંપરાના એના વંશના સીધા વારસદાર કોઈ હોય તો એ બધા જે પરંપરા છે એમાંથી વાઘેલાઓ છે એ અહીંયા બેઠા છે. એટલા માટે એ વાઘેલાઓ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે યુદ્ધના મેદાનમાં ઉતર્યા. પછી ધર્મવીરસિંહજી હોય તો ભલે, અને જે માલદેવસિંહજી હોય તો ભલે, જયસંગજી હોય તો ભલે, જેથી જેથી જરૂર પડીને યુદ્ધના મેદાનમાં ઉતર્યા. ત્યારે મેં એવું સાંભળ્યું છે કે જયસંગજી વાઘેલા એને 6 વખત અલાઉદ્દીનની સેનાને, દિલ્હીની સેનાને 6 વખત પાછી ખદેડી મૂકેલી છે. એક વાઘેલાઓ માટે વાત ગૌરવપૂર્ણ ઇતિહાસ. આપણા ભારતના બધા ઇતિહાસ ગૌરવવાળા જ છે, એવું નહીં. પણ એક વાત તમને કહી દઉં કે ભારત વર્ષમાંથી દિલ્હી સલ્તનત ઉપર મોગલો આવ્યા અને એને એની જમાવી, એની સત્તા જમાવી. એને સત્તા આખા ભારત ઉપર એને ભરડો લીધો. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લઈ ભરડો લીધો. એમાં કોઈ ગુજરાત ઉપર વાઘેલા વંશ એને આખા ભારતમાં એને જે ભરડો લીધો યવનોની સંતલતે, એમાં 100 વર્ષ પાછળ, 100 વર્ષ સુધી પાછળ એને હાથમાં એના હામાં જીતતા આમ લડતા લડતા 100 વર્ષ વધારે કોઈ રાજ કર્યું હોય. એટલે કે ગુજરાતને ગુલામ ન બનવા દીધું. એ 100 વર્ષ વાઘેલાઓએ ન બનવા દીધું. વાઘેલાઓને એની પાછળ 100 વર્ષ સુધી એના હામાં લડ્યા, પણ એની સત્તા અહીંયા સ્થાપવા ન દીધી. પછી જે આખો કરણસિંહજીની વાત છે એ ત્યાંથી આપ જાણો છો, આખો ઇતિહાસ જબરો છે. પણ 1206 થી 1304 સુધી એ 100 વર્ષ વધારે રાજ એની સત્તામાં ન આવવા દીધું. એવા વાઘેલાઓ જ્યારે અહીં બેઠા છે ત્યારે જયસંગજી જેવાએ જ્યારે ઈ દરિયા જેવી સેનાની સામે લડવા હાથમાં હથિયાર લીધા છે, ત્યારે કવિઓ એનું વર્ણન કરતા હોય તો કેવી રીતે લડતા હતા ઈ સુરાઓ. ગાઢા હુકળ હઠીલા જોત પેરંડી નિશાન ગાજે ડાક ઠંડી દૂધ હોય પ્રકૃતિ ગટા ડીચરી અને પ્રકૃતિ ઝડપે જતી ઉપાડ ગોળ પેડા નેડા ગાઢા હુકળ હઠીલા જોત પેરંડી નિશાન ગાજે ડાક ઠંડી દૂધ હોય પ્રકૃતિ ગટા ડીચરી અને પ્રકૃતિ ઝડપે જતી ઉપાડ ગોળ પેડા નેડા અસમાના બપેરા ઢોકલા હેરા બીજણાના રાજ ચાટ બીજ ખેડા બાદ પરણે હણી બેડા પાટ પાણી નકાકે અથા લડ્યા હીકી બાદ સોની થમ જાળા બોમ લાગ્યા, થમ જાળા બોમ લાગ્યા.
भाग आज जाग जाएंगे राम राम आएंगे तो ना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप धुल जाएंगे राम मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे आहा पक्के गण भूत भयंकर भूतरनाथ अजंकर दैनक दे भण के तड़िया मारवा धाय घर का जंकर बा कते डमरू डंकर शंकर 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 महादेव शंकर शंकर महादेव शंकर दे कैलाश धरे पर में हर मौत हरि पशुपालन काम प्रजालन नाच करे हर राम खड़ राम रखमांड हले दड़ राम दड़का करता बजे जड़ राम जगदान करत चले सच राम खड़ राम दड़ साज सजे कड़ के धरणी कड़ राम हर राम मुखनाथ प्रजान हरे जो केसरी के लाल मेरा छोटा सा ये राम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मैं तो राम संग जपता तेरा ये सदा सूरज में शर्मावे चंद्र दिनों से मोह छुड़ावे सूरज में शर्मावे क्या तुम्हारी मधड़ा वाली क्या तुम्हारी मधड़ा वाली चंद्र दिनों से सूरज में મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાથો છે